વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં આપણે ગણિતની અંદર અગાઉના લેક્ચર 4ની અંદર આપણે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 103 જોતા હતા. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 3 ઉપર આપણે કેટલાક જે અધૂરા ચિત્રો છે એ અધૂરા ચિત્રો આપણે પૂર્ણ કરતા શીખી ગયા. બરાબર. એમાં કદાચ પાઠ્યપુસ્તક પાના નંબર 103 ઉપર એક ચિત્ર બાકી રહ્યું. જુઓ, એમાં લખ્યું હતું કે અહીંયા એક ચોથા ભાગનું ચિત્ર છે. ચોથા ભાગનું ચિત્ર છે. તમે તેને પૂર્ણ કરી શકશો? તમે તેને પૂર્ણ કરવા માટે બીજા કેટલા ચોથા ભાગ દોરશો? બરાબર. અહીંયા તમારે ચોપડીની અંદર જો એક ચોથો ભાગ આપેલો છે. હવે ચોથો ભાગ આપેલો છે, ચોથા ભાગ ઉપરથી આપણે આખા ચિત્રને પૂર્ણ કરવાનું. એનો જે આકાર છે એ સૂર્ય જેવો આકાર છે, અને સૂર્ય જેવો જે આકાર છે એનો ચોથો જ ભાગ આપેલો છે. બાકીના કેટલા ભાગ આપણે લઈએ તો આખું સૂર્ય બની શકે? બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો, તો આ ચોથો ભાગ આપેલો છે, તો બીજા એના જેવા 3 ભાગ બીજા લઈશું તો આખું ચિત્ર પૂરું થશે, તો જેથી કરીને આખો સૂર્ય બનશે. તો અહીંયા આપણે જવાબમાં લખી શકીએ કે આખું ચિત્ર પૂર્ણ કરવા માટે 3 અડધા ભાગ જોઈશે. 3 અડધા ભાગ, સોરી બેન, 3 ચોથા ભાગ જોઈશે કે જે ચિત્ર આપેલ છે એ મુજબ પૂરું થશે. બરાબર. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો પ્રશ્ન 11 કે મીટરનું અડધું અને પા. મીટરનું અડધું અને પા. હવે મીટરનું અડધું અને પા એટલે તમને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 100 સેન્ટીમીટરના અડધા કરીએ તો કેટલા થાય? તો 50 સેન્ટીમીટર. બરાબર. મીટરના અડધા કરીએ તો 50 સેન્ટીમીટર, તો અડધું થાય. અને અડધાનું એ અડધું કરીએ તો પા ભાગ થાય. અડધાનું અડધું કરીએ તો પા ભાગ. અડધાનું એ અડધું કરીએ એટલે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એ મીટરનો ચોથો ભાગ થયો કહેવાય. બરાબર. એ ઉપરથી અહીંયા કેટલાક પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. જો પહેલો પ્રશ્ન છે કે તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરી કાપો. હવે આ દોરી ઉપર 1/4 મીટર, 1/4 મીટર અને 3/4 મીટરના નિશાન કરો. દોરી કાપ્યા પછી દોરી ઉપર નિશાની કરવાની છે. કેવી નિશાની કરવાની છે? અડધા મીટરની, 1/4 મીટરની અને 3/4 મીટરની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી, જો તમે ઈચ્છતા હોય તો પોતાની જાતે પણ આ અનુભવ લખી શકો એમ છો. બરાબર. બીજો એક સવાલ છે, તમારી દોરીનો ઉપયોગ કરી 1/4 મીટરના માપની લીટી જમીન ઉપર દોરો. 1/4 મીટરના માપની લીટી દોરો એટલે કે અડધા મીટરની જે લીટી છે એ જમીન ઉપર તમે દોરી છો. આ પણ તમે જાતે કરી શકો એમ. તો એક લાકડી લઈ અડધા મીટરની દોરી તમે આશરે પણ દોરી શકો છો, બધી 50 સેન્ટીમીટર જેટલી હોય. બરાબર. ત્રીજો સવાલ છે કે તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તમે જે અડધા મીટરની જે દોરીથી લીટી દોરી છે એ કેટલા સેન્ટીમીટરની છે? તમને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો જો અડધા મીટરની તમે લીટી દોરી હોય તો તે લીટીની લંબાઈ 50 સેન્ટીમીટર હોય. તે લીટીની લંબાઈ કેટલી હોય? 50 સેન્ટીમીટર. આગળ ચોથો સવાલ જોઈએ. ચોથા સવાલની અંદર અ, બ અને ક આપેલા છે સવાલ, ખાલી જગ્યાઓ છે. આની અંદર 1/4 મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1/4 બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેમી. તો 1/4 મીટર બરાબર તમે શું લખી શકો? 50 સેન્ટીમીટર. શું લખી શકો? 50 સેન્ટીમીટર. બ, 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો આપણને ખબર છે કે 1/4 મીટરના સેન્ટીમીટર લખવા માટે 100 સેમીને તમે 1/4 વડે ભાગો તો 100 ભાગ્યા 4 કરો તો 25 સેન્ટીમીટર આવે. 100 ભાગ્યા 4 કરશો કેટલા આવશે? 25 સેન્ટીમીટર. એ મીટરનો ચોથો ભાગ કહી શકાય. 1/4 મીટર કેટલા થાય? 1/4 મીટરના સેન્ટીમીટર 25 થશે. બરાબર. ક છે 3/4 મીટર. 3/4 મીટર એટલે કે
100 ગુણ્યા તમે 3/4 ગણો તો 100 ને 3 વડે ગુણો તો 300 થાય, 300 ભાગ્યા 4 કરો તો 75 આવશે, અથવા તો 100 ભાગ્યા 4 કરો તો 25 ચોકું 100 અને 25 તારી 75. આ રીતે પણ તમે ગણતરી જુદી જુદી રીતે કરી શકો છો. તો 3/4 સેન્ટીમીટર 75 થશે. ફરીથી એકવાર આ સવાલનો જવાબ આપીશ તમને. જુઓ, 1/4 મીટર બરાબર 50 સેમી, 1/4 મીટર બરાબર 25 સેમી અને 3/4 મીટર બરાબર 75 સેમી. બરાબર. ત્યાર પછી આપણે આગળ સવાલ જોઈએ. પ્રશ્ન 12. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે. અહીંયા વિવિધ બોટલો આપેલી છે, પણ આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલી છે અને તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે જેથી દરેક બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય. એવી રીતે તમે દૂધ રેડી શકો કે દરેક બોટલમાં સરખું દૂધ એટલે કે 1/4 લીટર દૂધ ભરાય, કે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 104 ઉપર આપેલો છે. જો એના આધારે પહેલો એક સવાલ છે કે દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાંકિત કરો. દરેક બોટલની અંદર જે આપણે દૂધ ભર્યું હોય એ પેન્સિલથી નિશાની કરો. આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. 1 લીટરના મિલીલીટર કેટલા થાય? 1000 મિલીલીટર. દરેક બોટલમાં દૂધનું સ્તર નીચે મુજબ બતાવવામાં આવ્યું છે. જો આ જુદી જુદી બોટલો આપેલ છે અને દરેક બોટલની અંદર આપણે 1/4 દૂધ ભર્યું છે સરખું. બરાબર, કે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યાર પછી આગળ આપણે જોઈશું કે દરેક બોટલમાં બીજો સવાલ જે છે કે દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે. દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે. તો દરેક બોટલમાંનું દૂધ આપણે શોધવું છે. તો એ કેટલું હશે? આપણને ખબર છે કે બોટલની અંદર 1 લીટર દૂધ સમાય છે. 1 લીટર બરાબર 1000 મિલી. તો 1000 મિલી ગુણ્યા 1/4 કરજો તો 1000 ભાગ્યા 4 કરશો તો 250 મિલીલીટર દૂધ એ દરેક બોટલમાં હશે. બરાબર. ત્યાર પછી જુઓ પ્રશ્ન 13 કે શ્યામે 1 લીટર દૂધ 2 બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/4 લીટર દૂધ ભરાય છે. શ્યામ શું કરે છે? અહીં 2 બોટલો લે છે, એમાં પહેલી બોટલમાં 3/4 એટલે 3 ભાગનું દૂધ ભરાય છે, જ્યારે બીજી બોટલમાં માત્ર 1/4 બોટલ ભરાય છે, દૂધ ભરાય છે. પહેલો સવાલ છે દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી દૂધ પેન્સિલથી નિશાની કરો. અહીંયા 2 બોટલો આપેલી છે. પહેલી બોટલની અંદર 3/4 દૂધ ભરેલું દેખાય છે, જ્યારે બીજી બોટલની અંદર 1/4 દૂધ ભરેલું દેખાય છે. બરાબર, કે જે તમને આકૃતિમાં દેખાય છે. બીજો સવાલ છે દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે. તો પહેલી બોટલમાં સમાઈ શકતું દૂધ 3/4 ગુણ્યા 1000 મિલી. 3/4 ગુણ્યા 1000 મિલી. તો 3ને તમે 1000 વડે ગુણશો તો 3000 મિલી છેદમાં લખશો 4. 3000 ભાગ્યા 4 કરશો તો 750 મિલી દૂધ પહેલી બોટલમાં સમાતું હશે. 750 મિલી એટલે 3/4 મિલી કહી શકાય. જ્યારે બીજી બોટલમાં સમાઈ શકતું દૂધ 1/4 ગુણ્યા 1000 મિલી. તો 1000ને 1 વડે ગુણ્યો તો 1000 × 1000 છેદમાં 4. 1000ને 4 વડે ભાગો તો 250 મિલી દૂધ એ બીજી બોટલમાં છે, કે જે ચોથા ભાગનું દૂધ છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 14 જોઈએ. એ પહેલાં તમારું પાઠ્યપુસ્તક પાના નંબર 105 જુઓ. કે અહીંયા વજન સમતોલ કરવું એવું લખ્યું છે. વજન સમતોલ કરવું એટલે સરખું કરવું. બરાબર. અહીંયા વિવિધ વજન આપેલા છે. 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 500 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ,
બરાબર। આવા જુદા જુદા વજનિયા આપેલા છે। તો આપણે 1 કિલોગ્રામ વજન સરખું કરવું હોય તો 500 ગ્રામના બે વજનિયા લઈએ તો 1 કિલોગ્રામ વજન સરખું થશે, બરાબર। કદાચ 500 ગ્રામ વજનની સામે આપણે 500 ગ્રામ વજન સરખું કરવું હોય તો 500 ગ્રામ વજનની સામે 250 ગ્રામના બીજા બે વજનિયા આપણે લટકાવવા પડે। આ રીતે આપણે વજન સરખું કરી શકીએ છીએ, બરાબર। આવી વજન સંતુલિત કરવાની ઘણી બધી વિવિધ રીતો પણ છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ વધીશું। તો ઉપર દર્શાવેલું વજન, પ્રશ્ન 1, ઉપર દર્શાવેલું વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય। તમે જુદી જુદી કેટલી રીતે કરી શકશો? તો વિદ્યાર્થી આ પ્રશ્નનો ઉત્તર માટે પોતાની કલ્પના શક્તિ પ્રમાણે પણ કરી શકે છે। બીજો સવાલ છે, ખાલી પલ્લામાં વજન દોરો। યાદ રાખો કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, બરાબર। અહીંયા જુઓ, અહીંયા ત્રાજવું આપેલું છે, બે પલ્લા આપેલા છે, એક બાજુ 2 કિગ્રા લખેલું વજન્યું છે। હવે આપણે 2 કિગ્રા લખેલું વજન્યું છે તો બંને પલ્લા સરખા કરવા માટે બીજા પલ્લાની અંદર પણ 2 કિગ્રા વજન થાય એ રીતે આપણે વજનિયા ગોઠવશું, બરાબર। તો જો 2 કિગ્રા વજનની ડાબી સાઈડે લખેલું છે, વજનિયું મૂકેલું હોય તો જમણી સાઈડના જે પલ્લું છે એની અંદર 1 કિલોગ્રામનું આપણે એક વજનિયું મૂકશું, જ્યારે 500 ગ્રામના બે વજનિયા મૂકીશું। 500 ગ્રામના બે વજનિયા મૂકીશું 1 કિલો, અને સામે 1 કિલોગ્રામનું એક મૂકીશું, તો 1 ને 1 2, તો ત્રાજવા સંતુલિત થશે। તો અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું છે કે 1 કિગ્રા વત્તા 500 ગ્રામ વત્તા 500 ગ્રામ બરાબર 2 કિગ્રા થાય, બરાબર। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિગ્રા વજનના પલ્લાને સમાન કરી શકો? જુદી જુદી કઈ રીતો તમે અપનાવી શકો જે 3/4 કિગ્રા વજનના પલ્લાને સમાન કરી શકો? તો 3/4 વજનને સમાન કરવા માટે 1000 ગ્રામ ગુણ્યા 3/4 તમે કરી શકો। તો 3000 ભાગ્યા 4 કરો તો 750 ગ્રામ થાય। કેટલું થાય? 750 ગ્રામ। હવે આ 750 ગ્રામ વજનને આપણે સરખા કરવા માટે તમે કેવી વિવિધ રીતો અપનાવી શકો? તો પહેલી રીત છે 500 ગ્રામ વત્તા 250 ગ્રામ, તો પણ 750 ગ્રામ થાય। બીજી રીતે 750 ગ્રામ કેવી રીતે કરો? તો 250 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ, એમ 3 વખત લેશો તો પણ 750 ગ્રામ થશે। ત્રીજી કઈ રીત? તો કે 250 ગ્રામનું એક વજનિયું, 200 ગ્રામનું એક વજનિયું, અને બીજું 200 ગ્રામનું એક વજનિયું, બીજું 100 ગ્રામનું એક વજનિયું। આ રીતે પણ તમે 750 મિલી કરી શકો। ફરીથી કહું એની કે 250 ગ્રામનું એક વજનિયું, 200 ગ્રામનું એક, બીજું 200 ગ્રામનું એક, અને 100 ગ્રામનું એક। એટલે કહેવાનો અર્થ કે ત્રીજી રીત માટે આપણે 250 ગ્રામનું એક વજનિયું લેવાનું, 200 ગ્રામના બે વજનિયા લેવાના, 100 ગ્રામનું એક, તો પણ 750 ગ્રામ થશે। પ્રશ્ન 15, કાનને રંગપૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે। સમજાવો તે શા માટે ખોટું છે, બરાબર। અહીંયા જો પહેલી એક આકૃતિ આપેલી છે, એમાં 4 ભાગ કર્યા છે, એમાંથી 1/4 ભાગ દર્શાવે છે, પણ 1/4 જે ભાગ દર્શાવે છે એ ખરેખર ખોટો છે, સાચો નથી। કારણ કે જો પેલા 3 ભાગ છે એ પેલા 1/4 ભાગ કરતાં નાના નાના દર્શાવે છે, એટલા માટે એ ખોટું છે। જ્યારે બીજો એક ત્રિકોણ આપેલો છે, એ ત્રિકોણમાં જે 1/3 ભાગ દર્શાવે છે એ પણ ખોટો છે। તો આપણે અહીંયા લખી શકીએ કે લંબચોરસમાં પાડેલા 4 ભાગ સરખા માપના નથી, તેથી રંગપૂર્ણી કરેલો ભાગ 1/4 કહી ન શકાય। જ્યારે ત્રિકોણમાં દોરેલી લીટી એ મધ્યમાં નથી, તેથી રંગપૂર્ણી કરેલા ભાગ
1/3 છે એમ કહી શકાય નહીં. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 106 ઉપર મહાવરો આપેલો છે. એ મહાવરાને આધારે કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે કુલ 60 કેરી છે, તેમાંથી 1/3 પાકેલી છે, તો કેટલી કેરીઓ પાકેલી છે? 60 કેરીમાંથી અડધી કેરી પાકેલી છે, એટલે 1/3 પાકેલી છે. તો પાકેલી કેરીઓની સંખ્યા કેટલી? આ શોધવા માટે તમારે પહેલાં તો કેરીઓની કુલ સંખ્યા 60. શું લખવાનું? કેરીઓની કુલ સંખ્યા 60. તો માટે પાકેલી કેરીની સંખ્યા શોધવા માટે શું કરવાનું? પાકેલી કેરીની સંખ્યા બરાબર 60 ગુણ્યા 1/3. 60 ગુણ્યા 1/3 કરો. 60 એકા 60 છેદમાં 2. 60 ને 2 વડે ભાગશો તો 30 દુ 60, તો 30 કેરીઓ પાકેલી હશે. કેટલી હશે? 30 કેરી. બીજો સવાલ છે કે કુલ 32 બાળકો છે, તેમાંથી 1/3 છોકરીઓ છે, તો કેટલા છોકરાઓ છે? 32 બાળકો છે, એમાંથી 1/3 છોકરીઓ. 1/3 એટલે અડધી છોકરીઓ છે, તો છોકરાઓ કેટલા હશે? એ શોધવા માટે તમારે બાળકોની કુલ સંખ્યા બરાબર 32 લખવાનું. છોકરીઓની સંખ્યા બરાબર 32 ગુણ્યા 1/3 કરવાનું. 32 ગુણ્યા 1/3. તો 32 એકા 32, 32 ભાગ્યા 2 કરો તો 32 ને 2 વડે ભાગશો 16 છોકરીઓ હશે. કેટલી હશે? 16 છોકરીઓ હશે. તો છોકરાઓની સંખ્યા કેટલી હશે એ શોધવા માટે તમારે શું કરવાનું કે છોકરાઓની સંખ્યા બરાબર કુલ બાળકોની સંખ્યા ઓછા છોકરીઓની સંખ્યા. કુલ બાળકોની સંખ્યા નીચે 32 લખવાનું અને છોકરીઓની સંખ્યા નીચે 16 લખવાનું. 32માંથી છોકરીઓની સંખ્યા 16 બાદ કરશો તો 16 જે વધશે એ છોકરાઓ હશે. બરાબર. ત્રીજો સવાલ છે કુલ 20 તારાઓ છે. કુલ 20 તારાઓ છે, તેમાંથી ચોથા ભાગના લાલ તારા છે. 20 તારામાંથી ચોથા ભાગના તારા લાલ છે. તો કેટલા તારા લાલ છે, કેટલા લાલ નથી? બરાબર. આપણને ખબર છે કે કુલ તારાઓની સંખ્યા 20 છે, તો લાલ કલરના તારાઓની સંખ્યા બરાબર 20 ગુણ્યા 1/4. 20 ગુણ્યા 1/4. તો 20 એકા 20 છેદમાં 4. તો 20 ને તમે 4 વડે ભાગો તો 4 પંચા 20. તો 5 જે તારાઓ આવશે એ લાલ તારાઓ હશે. તો જે ચોથા ભાગના તારાઓ લાલ છે. હવે લાલ કલર ન હોય તેવા તારાઓની સંખ્યા આપણે શોધવાની છે. કેટલી હશે? તો લાલ કલર ન હોય તેવા તારાઓની સંખ્યા બરાબર કુલ તારાઓની સંખ્યા ઓછા લાલ તારાઓ. કુલ તારાઓની સંખ્યા છે 20. બરાબર. 20 ઓછા 5 કરશો, 20 ઓછા 5 કરો કે જે લાલ તારાઓ છે, તો 20માંથી 5 બાદ કરો એટલે 15 તારાઓ વધશે. કે જે 15 તારાઓ જે છે એ લાલ નથી એવા તારાઓની સંખ્યા છે. ચોથો સવાલ છે રવિને પેન્સિલ જોઈએ છે, જેની કિંમત 2 રૂપિયા છે. તેણે ₹1નો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? રવિને પેન્સિલ જોઈએ છે પણ એ પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, એટલે એણે શું કર્યું? ₹1નો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. તો શું 2 રૂપિયા જેટલા છે એમ કહી શકાય? તો ના, એ 2 રૂપિયા જેટલા છે નહીં. કેવી રીતે નથી? તો પેન્સિલની કિંમત બરાબર 2 રૂપિયા, જ્યારે રવિએ ચૂકવેલ રૂપિયા જે છે એ ₹1નો એક સિક્કો વત્તા અડધા રૂપિયાનો એક સિક્કો. બરાબર. તો ₹1 વત્તા 50 પૈસા બરાબર 1.50 રૂપિયા એવું કહી શકાય. ₹1.50 કહેવાય. 1.50 રૂપિયા એટલે ₹1.50 થાય. બરાબર. તો જે 2 રૂપિયા કરતાં ઓછા થયા કહેવાય.
તો અહીં આપણે લખીએ છીએ કે અહીં ₹2 એ 1.50 પૈસાથી વધારે છે, એ ચૂકવવા માટે તે પૂરતા નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારું અહીંયા જે પ્રકરણ જે 9 હતું, અડધું અને પા, એ અહીંયા પૂરું થાય છે. અહીંયાથી PDF મોકલવામાં આવશે. PDFમાંથી તમે જોઈને ગણિતની નોટમાં પણ લખી શકો છો, અને વિડીયો લેક્ચરમાંથી જોઈને લખતા ફાવે તો એમાંથી પણ તમે જોઈને લખી શકો છો. બરાબર. ધન્યવાદ.